हेलो फ्रेंड्स, लास्ट આપણે બધી જ થિયરી કમ્પ્લીટ કરી ચેપ્ટર નંબર 11 ની અને હવે આજે એના એક્ઝામ્પલ ઉદાહરણ જુઓ. નંબર 1 શું કીધું છે? દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ પ્રસરણાંક જે છે ડેલ્ટા a/a ડેલ્ટા t એ તેના રેખીય પ્રસરણાંક કરતા બમણો હોય છે એવું આપણે સાબિત કરવું છે. અહીંયા આપણને તક્તી આપેલી છે આકૃતિમાં, જેની લંબાઈ a અને પહોળાઈ b. જો હવે તેનું આપણે તાપમાન વધારીએ તો તાપમાન વધે તેના લંબાઈમાં પણ વધારો થશે. ધારો કે એની લંબાઈમાં જે વધારો થાય છે એને આપણે ડેલ્ટા a સ્વરૂપે કહીએ અને એની પહોળાઈમાં પણ વધારો થશે. તેની પહોળાઈમાં જે વધારો થાય છે એને આપણે કહીએ ડેલ્ટા b સ્વરૂપે. તો જ્યારે તક્તીનું તાપમાન આપણે કહીએ ડેલ્ટા t જેટલું વધારવામાં આવે, ફેરફાર કરવામાં આવે, ત્યારે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા a અને પહોળાઈમાં થતો વધારો ડેલ્ટા b છે. તો હવે અહીંયા જો આપણે ફક્ત એક લાઈન વિચારીએ તો આ જે લંબાઈ છે એ થશે આપણા માટે a, આ જે પહોળાઈ છે એ થશે ડેલ્ટા b. એ જ રીતે અહીંયા આ જે લંબાઈ છે પહોળાઈ છે b થશે, અહીંયા થશે ડેલ્ટા a. તો અહીંયા જો આપણે આ ભાગનું ક્ષેત્રફળ આપણે મૂળ ક્ષેત્રફળ a કહીએ, આ ભાગનું ક્ષેત્રફળ આપણે a1 કહીએ, આ ભાગનું ક્ષેત્રફળ a2 કહીએ અને આ ભાગનું ક્ષેત્રફળ જો આપણે a3 કહીએ તો મૂળ ક્ષેત્રફળ તો a છે, એટલે કહી શકાય કે તક્તીનું મૂળ ક્ષેત્રફળ a = a × b. તાપમાનમાં ડેલ્ટા t જેટલું ફેરફાર કરતા જો આપણે ક્ષેત્રફળનો ફેરફાર આપણે a1 વિચારીએ તો a1 જે છે કેટલું થશે? તો a1 ક્ષેત્રફળ છે એ થશે a × ડેલ્ટા b, એટલે ક્ષેત્રફળ થશે a × ડેલ્ટા b. a2 જો આપણે ગણીએ તો આની લંબાઈ છે આપણા માટે b અને આ ફેરફાર ડેલ્ટા a, એનો મતલબ એ થશે b × ડેલ્ટા a. અને a3 જે ક્ષેત્રફળ ગણીએ તો એના માટે આ ડેલ્ટા b છે અને આ ડેલ્ટા a છે, તો ક્ષેત્રફળનો ફેરફાર થશે ડેલ્ટા a × ડેલ્ટા b. બરાબર છે? તો આપણે જે ક્ષેત્રફળનો ફેરફાર કહીએ તો ક્ષેત્રફળનો કુલ ફેરફાર શું કહી શકાય? ડેલ્ટા a. તો ડેલ્ટા a મતલબ a1 + a2 + a3. સમજાય છે? આ મૂળ તક્તી છે આટલી, એમાં b ડેલ્ટા b જેટલો વધારો થાય છે, ડેલ્ટા a જેટલો પણ વધારો થાય છે. તો આ ભાગમાં આટલો વધારો, આ ત્રણનો વધારો ગણીએ એટલે કુલ ક્ષેત્રફળનો વધારો કહી શકાય. તો હવે અહીંયા આપણે જે કાંઈ પણ ડેલ્ટા a1 તો એ થશે a × ડેલ્ટા b, પરંતુ જો આપણે એના રેખીય પ્રસરણાંક મુજબ વિચારીએ તો ક્ષેત્રફળનો ફેરફાર આપણે શું કહીએ છીએ? તો ક્ષેત્રફળના ફેરફારમાં આપણે લખીએ છીએ આલ્ફા a ડેલ્ટા t. બરાબર છે? તો અહીંયા આ જે ક્ષેત્રફળનો ફેરફાર છે એને આપણે ફક્ત પહેલા આપણે લખી દઈએ કે a × ડેલ્ટા b. એ જ રીતે આ ફેરફાર આપણે લખીએ b × ડેલ્ટા a અને આ ક્ષેત્રફળનો ફેરફાર આપણે લખીએ ડેલ્ટા a × ડેલ્ટા b. બરાબર છે? હવે
અહીંયા જે આપણે કહીએ છીએ કે એની લંબાઈનો ફેરફાર મતલબ એની પહોળાઈનો ફેરફાર, તો પહોળાઈ ડેલ્ટા વાળું આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા L = આલ્ફા L ડેલ્ટા D. તો અહીંયા આ જે છે એ જે પહોળાઈનો ફેરફાર છે ડેલ્ટા B, તો એને લખી શકાય આલ્ફા B ડેલ્ટા D. સમજાય છે? જેમ લંબાઈ મૂળ લંબાઈ L હોય તો આલ્ફા L ડેલ્ટા D, તો અહીંયા મૂળ લંબાઈ B છે, આલ્ફા લંબાઈનો રેખીય પ્રશ્ન, તો આલ્ફા L B ડેલ્ટા D પ્લસ B ડેલ્ટા A માટે તો લંબાઈનો ફેરફાર A નો ફેરફાર, તો આલ્ફા L A ડેલ્ટા D. એ જ રીતે ડેલ્ટા A અને ડેલ્ટા B બંનેનો ગુણાકાર મતલબ જો એ નીચે લખીએ તો આલ્ફા L A ડેલ્ટા D ઇન્ટુ આલ્ફા B ડેલ્ટા D. તો અહીંયા આપણે લખી શકાય આલ્ફા AB ડેલ્ટા D પ્લસ આલ્ફા AB ડેલ્ટા D પ્લસ આ થઈ જશે આલ્ફા સ્ક્વેર AB ડેલ્ટા T નો સ્ક્વેર. ઓકે, ચલો હવે અહીં આપણે આ બધા જ માંથી જો આપણે એવું કરીએ કે આલ્ફા L કોમન લઈએ, AB પણ કોમન નીકળશે અને ડેલ્ટા D પણ કોમન થશે, તો આ જે છે 1 + 1 2 થઈ જશે, કેમ કે આ બંનેમાંથી આ આખું આમ તો આ ડબલ જ છે, ડાયરેક્ટ 2 છે, તો થઈ જશે 2 પ્લસ એક આલ્ફા L કોમન, તો એક આલ્ફા વધશે, AB કોમન નીકળ્યા અને ડેલ્ટા T. તો હવે જો રેખીય પ્રસરણનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે, તાપમાનનો ફેરફાર પણ ખૂબ જ સૂક્ષ્મ છે, આથી 2 ની સરખામણીમાં આ મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય તો તેને અવગણી શકાય. એટલે કહી શકાય કે અહીં 2 ની સરખામણીમાં આલ્ફા L ડેલ્ટા D ખૂબ જ સૂક્ષ્મ હોવાથી અવગણતા. ફિઝિક્સની અંદર ફેસિલિટી છે કે જે સૂક્ષ્મ ભાગ હોય એને આપણે અવગણી શકાય, તો આને જો આપણે અવગણીએ તો આ ફક્ત થઈ જશે 2, તો ડેલ્ટા A = 2 આલ્ફા L AB તો એનું ક્ષેત્રફળ છે જ, મૂળ ક્ષેત્રફળ A ડેલ્ટા T, કારણ કે A = AB એનું મૂળ ક્ષેત્રફળ. તો હવે જો આપણે જે આપણને માંગેલું છે એ પ્રમાણે આપણે સેટ કરીએ ડેલ્ટા A ડેલ્ટા T, તો A ડેલ્ટા T કરીએ તો એ થશે 2 આલ્ફા. તે તો સાબિત કરવું છે તેના રેખીય પ્રશ્નાંક કરતા બમણો હોય છે, જે સાબિત થાય છે. બરાબર છે? ચલો વિડિયો પોઝ કરીને લખી લો. ચલો જો ઉદાહરણ નંબર 2 શું કીધું છે આપણને, એક લોહા બળદગાડાના લાકડાની પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે આપણને આપેલા છે 5.243 મીટર અને 5.231 મીટર. તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? આલ્ફા આપણને આપેલો છે રેખીય પ્રસરણાંક 1.2 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. જો અહીંયા આપણને પ્રથમ એક તાપમાન આપેલું છે T1 કહી શકાય 27 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જે આપણને તાપમાન આપેલું છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવું કે નહીં એ બધો જ આધાર તેના અચળાંક પર હોય. અચળાંક જે એકમ
એકમમાં આપેલું હોય એ એકમમાં બાકી બધાને ચેન્જ કરવા પડશે. તો અહીંયા આપણને રેખીય અપૂર્ણાંક કેલ્વિનમાં આપેલો છે, તો પછી આપણે આ તાપમાનને હંમેશા કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. જે પ્રમાણે આપણને કોઈ પણ અચળાંક આપેલો હોય, અચળાંકના એકમમાં ક્યારે ફેરફાર નહીં કરવાનો, એ જે એકમ હોય એ સ્વરૂપમાં બીજા બધાનો ફેરફાર કરવાનો. અચળાંકનો ક્યારે એકમ બદલવો નહીં, એના સ્વરૂપમાં બાકી બીજા કરવા. ઓકે, તો આપણને તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે 273 જો આપણે એડ કરીએ તો આ થઈ જશે કેલ્વિન, એટલે કે 300 કેલ્વિન થશે. પછી અહીંયા આપણને બે રિંગ એટલે કે બે વ્યાસ આપેલા છે, એક પૈડાના ધારનો વ્યાસ આપેલો છે અને એક રિંગનો વ્યાસ આપેલો છે. તો રિંગનો વ્યાસ જે છે નાનો છે, ધારનો વ્યાસ મોટો છે. આથી લોહાને શું કરવું પડશે? રિંગને જે અમુક તાપમાન સુધી ગરમ કરવી પડશે, એટલે રિંગનું રેખીય અપૂર્ણાંક થશે અને એ રિંગનો વ્યાસ મોટો થશે ત્યારે એને પૈડાની ધાર પર જડી શકાય. બરાબર છે? તો રિંગના વ્યાસમાં ફેરફાર થશે, આથી એ જે છે એને આપણે L1 તરીકે કહેવાનું. એનો મતલબ કે લંબાઈ તો કહી શકાય કે રિંગના ધારનો વ્યાસ. તો રિંગના ધારનો વ્યાસ આપણે કહીએ d, એને ડાયામીટર કહેવાય, વ્યાસ એટલે d. પણ કયા તાપમાને? T1 તાપમાને. તો T1 તાપમાને એનો વ્યાસ આપણને આપેલો છે કેટલો? 5.231 મીટર. એ જ રીતે આપણે કહીએ પૈડાના ધારનો વ્યાસ, જેને D2 કહીએ, પણ T2 તાપમાન માટે લખીએ છીએ આપણે. તો એ છે 5.243. બરાબર છે? અને આપણે જોઈએ છે એનું છેલ્લું તાપમાન કે આપણે રિંગને કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ, અને એનો આપણને આલ્ફા આપેલો છે. કેટલો છે? રેખીય અપૂર્ણાંક 1.2 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. એટલે આ જે તાપમાન છે કેલ્વિનમાં છે, ડિગ્રી સેલ્સિયસ ને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડે. બરાબર છે? તો આપણી પાસે એક લંબાઈના ફેરફારનું સૂત્ર છે અને એ પ્રમાણે આપણે અંતિમ લંબાઈનું પણ એક સૂત્ર છે આપણી પાસે. એવું કહી શકાય કે અંતિમ લંબાઈ, તો અંતિમ લંબાઈને જો આપણે LT2 કહીએ તો એ શું થઈ જશે? તો આપણી પાસે સૂત્ર છે કે LT1 + ΔL છે ને, આ સ્વરૂપે કે એની મૂળ લંબાઈ પ્લસ તેની લંબાઈમાં થતો ફેરફાર. અને લંબાઈમાં થતો ફેરફારને આપણે શું લખીએ છીએ? તો LT2 = LT1 + ΔL, એટલે એ થશે આલ્ફા L ડેલ્ટા T. સમજાય છે? આ અંતિમ લંબાઈ એટલે શું? તો કે મૂળ લંબાઈ પ્લસ લંબાઈનો ફેરફાર ડેલ્ટા L. તો ડેલ્ટા L એટલે શું? આલ્ફા L ડેલ્ટા T. તો અહીંયા આપણે LT2 સ્વરૂપે જો લખીએ તો અહીંયા આ લંબાઈ જે છે એ કોમન લઈ શકાય, તો આ થશે 1 + આલ્ફા ડેલ્ટા T. ડેલ્ટા T ને આપણે T2 - T1 લખી શકાય, પણ આપણે છેલ્લે લખશું. હવે આ જે કંઈ પણ આપણે લંબાઈ કહીએ તો રિંગ છે, ધારનો વ્યાસ છે, એને આપણે લંબાઈ એટલે કે પરિઘ, તો પરિઘ શું હોય? એ થઈ જશે 2πr. એટલે આ જે છે એ લખી શકાય કે 2πr, પણ ક્યારે? T2 તાપમાને. એ જ રીતે આ થઈ જશે 2πr, પણ ક્યારે? T1 તાપમાને. આ થશે 1 + આલ્ફા ડેલ્ટા T. તો જો અહીંયા આપણે એવું કહીએ કે 2r એટલે વ્યાસ થઈ જશે અને પાઈ તો બંને બાજુએથી કેન્સલ, એટલે આ થઈ જશે એનો વ્યાસ. વ્યાસ મતલબ થશે D T2.
જે આપણને આપેલું છે આ પણ વ્યાસ થઈ જશે 2r d t1 1 plus alpha delta d તેથી તેનો વ્યાસ જો આપણે એના ગુણોત્તરમાં લઈએ તો 1 plus alpha delta d ચલો મૂકો કિંમત આ કેટલું છે 5.243 અને 5.231 is equal to 1 plus alpha delta t तो चलो करो गुणोत्तर एनो 5.243 divided by 5.231 કેટલું આવશે 1.00229 is equal to 1 plus alpha delta t तो जो હવે alpha delta t ને આપણે કરતા બનાવીએ તો આ થઈ જશે -1 मतलब 0.00229 ઓકે અને એમાં જો હવે આપણે ડેલ્ટા t ને કરતા બનાવીએ તો 0.00229 divided by alpha l એનો મતલબ delta t is equal to 0.00229 divided by alpha કેટલા છે 1.2 10 raised to minus 5 तो आ 10 raised to 5 ऊपर जैसे जो 10 raised to 5 ऊपर जैसे तो 1 2 3 4 5 2 2 9 divided by 1.2 થશે ओके तो 229 divided by 1.2 आ થશે 190 0.8 થશે કેલ્વિન તો હવે અહીંયા ડેલ્ટા t એટલે શું t2 t1 તો t2 થશે t1 190.8 मतलब 190.8 ની અંદર આપણે 300 એડ કરી દઈએ એટલે થઈ જશે 490.8 કેલ્વિન अथवा 4908 માંથી 273 આપણે માઈનસ કરીએ તો એ થશે ડિગ્રી સેલ્સિયસ 217.8 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે અને એને લગભગ આપણે 218 ડિગ્રી સેલ્સિયસ પણ લખી શકાય तो 218 डिग्री सेल्सियस થયું ચલો વિડિયો પોઝ કરો અને લખી લો જો નંબર 3 11.3 શું આપેલું છે 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતા પાણીમાં પાત્રમાં મૂકવામાં આવે છે परिणामे आ गोळाનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા અને 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ થાય છે तो એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો જો પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો જે ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે એને આપણે 20 ડિગ્રી સેલ્સિયસ પાણી ધરાવતા પાત્રમાં મૂકી દઈએ તો ગોળો જે છે ઉષ્મા ગુમાવશે અને પાણી અને જે પાત્ર છે એ ઉષ્મા મેળવે છે તો તેનું તાપમાન વધશે ગોળાનું તાપમાન ઘટશે અને પાણીનું તાપમાન વધશે કેટલું થાય છે છેલ્લે 23 તો પાણીનું તાપમાન 23 હોય તેની અંદર જ ગોળો છે मतलब ગોળાનું અંતિમ તાપમાન પણ 23 ડિગ્રી સેલ્સિયસ કહી શકાય તો એ તાપમાનનો ફેરફાર આપણને મળી જશે અને આપણે જોઈએ છે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા તો અહીંયા આપણે બે વિશિષ્ટ ઉષ્માધારિતા વધારાની જોઈએ આપણે પાણીની અને તાંબાના પાત્રની જે હંમેશા આપેલી હશે અહીંયા આપણને
એક્ઝામ્પલમાં એટલે કે દાખલાની રકમમાં આપેલી નથી, પરંતુ એક્ઝામમાં જ્યારે હશે ત્યારે તે ઉષ્માધારિતા આપેલી હશે. પાણીની યાદ રાખવાની, પાણીની ઉષ્માધારિતા હોય 4.18 × 10⁻³ આ યાદ રાખવાનું વિશેષ ઉષ્માધારિતા જૂલ પર કેજી કેલ્વિન. બરાબર છે. બાકી બધાની વિશિષ્ટ ઉષ્મા આપેલી હશે અને અહીંયા એલ્યુમિનિયમની આપણે એની કેલ્ક્યુલેશન કરવી છે. બરાબર છે. તો પહેલા આપણે લિસ્ટ આઉટ કરીએ. હંમેશા પહેલા ડેટા લિસ્ટ આઉટ કરવાનો કે કઈ વસ્તુ આપણને આપેલી છે. તો પહેલું આપેલું છે આપણને એલ્યુમિનિયમના ગોળાનું દળ. તો આપણે લખીએ કે એલ્યુમિનિયમ ના ગોળાનું દળ જેને m1 કહીએ કેટલું આપેલું છે તે 0.047 kg. બરાબર છે. અને અહીંયા આપણે તેનું પ્રારંભિક તાપમાન પણ કહીએ. તો પ્રારંભિક તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસ અને અંતિમ તાપમાન આપણને કીધું છે 23 ડિગ્રી સેલ્સિયસ. તેથી તાપમાનનો ફેરફાર મળશે. એ ફેરફારને આપણે ડેલ્ટા T1 સ્વરૂપે લખીએ. એલ્યુમિનિયમનું દળ m1 છે તેના તાપમાનનો ફેરફાર T1. તો ડેલ્ટા T1 મતલબ શું થશે? 100 - 23 કેટલા થશે? 77 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હવે આપણે કહીએ પાણીનું દળ આપણને આપેલું છે. તો પાણીનું દળ આપણે m2 સ્વરૂપે લઈએ. તો પાણીનું દળ આપણને આપેલું છે 0.25 અને પાણીની ઉષ્માધારિતા જેને આપણે S2 સ્વરૂપે લઈએ. તો અહીંયા એક વસ્તુ આપણે ધારી લઈએ કે ધારો કે ગોળાની ઉષ્માધારિતા S1 છે. 1 માટે બધું 1 કરીએ. તો પાણીની ઉષ્માધારિતા યાદ રાખવાનું 4.18 × 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન. હવે જો તાપમાનનો ફેરફાર છે તો આપણે કીધું છે થિયરીમાં ફેરફાર જ્યારે હોય ત્યારે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન સરખા જ થઈ જશે. કેમ કે આને આપણે કેલ્વિનમાં ફેરવો, આ કેલ્વિનમાં ફેરવો અને ફેરફાર લેશો તો કેલ્વિનની અંદર સરખું જ આવશે. અહીંયા કેલ્વિન છે પરંતુ ફેરફાર હંમેશા ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિન કહીએ સરખો જ આવશે. એટલે ચેન્જ કરવાની જરૂર નથી. બરાબર છે. તો એનો આપણને દળ એની ઉષ્માધારિતા આપેલી છે. તેનું અંતિમ તાપમાન છે આપણી પાસે. તો પ્રારંભિક તાપમાન પહેલા તો પ્રારંભિક તાપમાન આપણને કીધું છે 20 ડિગ્રી સેલ્સિયસ. અંતિમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ. તો તાપમાનનો ફેરફાર જેને 2 કીધું છે તો ડેલ્ટા T2 લખીએ આપણે. કેટલું આવશે? 3 ડિગ્રી સેલ્સિયસ. અને એ થઈ જશે 3 કેલ્વિન. ચલો પછી આપણે કહીએ તાંબાના પાત્રનું દળ. ચલો m3 કેટલું આપેલું છે? તાંબાના પાત્રનું દળ આપણને 0.14 kg. તેની આપણે વિશિષ્ટ ઉષ્મા એટલે કે ઉષ્માધારિતા ચલો એને S3 કહીએ. તો આ વસ્તુ આપેલી હશે હંમેશા એ છે 0.386 × 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન. અને એનો પણ તાપમાનનો ફેરફાર આ જ થશે. તેથી તાપમાનનો ફેરફાર જેને આપણે ડેલ્ટા T3 કહીએ
એ પણ થશે 3 ડિગ્રી સેલ્સિયસ કે પાણી અને જે પાત્ર છે એનું તાપમાન સરખું છે અને સરખું જ વધશે એટલી વસ્તુ આપણને આપેલી છે એટલો આપણો ડેટા થશે તો પ્રેક્ટિકલી શું કહી શકાય એલ્યુમિનિયમના ગોળાને પાણીમાં મૂકવામાં આવે ત્યારે એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણી અને પ્લસ તાંબાએ મેળવેલ ઉષ્મા એવું કહી શકાય તો હવે એલ્યુમિનિયમ ના ગોળાએ ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણી પ્લસ આપણે કહીએ પાત્રએ મેળવેલ ઉષ્મા તો હવે આપણી પાસે ઉષ્માનું સૂત્ર છે ઉષ્માધારિતા વાળું કયું F S ડેલ્ટા T તો અહીંયા આપણે કહીએ F S1 ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ M2 S2 તો જો આ બંનેનો તાપમાનનો ફેરફાર સરખો જ છે તો પછી આને આપણે ડેલ્ટા 2 સ્વરૂપે પણ લખી શકાય તો અહીંયાથી જશે ms ડેલ્ટા T2 પ્લસ ms ડેલ્ટા T ઓકે આપણે જોઈએ છે એની વિશિષ્ટ ઉષ્માધારિતા S1 તો S1 ને ડાયરેક્ટ આપણે કરતા બનાવી શકાય પરંતુ પહેલા આપણે એની કિંમત મૂકી દઈએ m1 કેટલું છે 0.047 S1 અને તાપમાનનો ફેરફાર છે 77 ઇઝ ઇક્વલ ટુ m2 છે 0.25 S2 4.18 10⁻³ અને તાપમાનનો ફેરફાર 3 ડિગ્રી સેલ્સિયસ એ જ રીતે m3 0.14 into 0.386 10⁻³ અને into 3 કહી શકાય બધી જ કિંમતો મૂકી આપણે તો પહેલા આપણે આ કેલ્ક્યુલેશન કરીએ તો 0.047 into 77 એ થશે 3.619 S1 is equal to અહીંયા આપણે બંનેમાં એવું કહી શકાય 3 into 10⁻³ કોમન લઈએ અથવા તો ડાયરેક્ટ એનો ગુણાકાર કરી જ દઈએ તો આ થઈ જશે 0.25 into 4.18 into 3 કેટલું મળશે 3.135 અને બંનેમાં આપણે કરીએ 10⁻³ કોમન લઈએ 0.14 into 0.386 into 3 આ થશે 0.16212 એની અંદર આ એડ કરી દઈએ 3.135 એટલે આ થશે 3.29712 10⁻³ ને S1 ને જો કરતા બનાવીએ તો 3.619 જે છે એ છેદમાં જશે मतलब डिवाइडेड बाय 3.619 આ થશે 0.91105 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન એને જો હવે આપણે 9.1 સ્વરૂપે લખવું હોય અથવા તો આ જ આન્સરને આપણે લખી શકાય 10⁻³ જો ગુણાકારમાં લઈએ તો 911.05 છે मतलब 911 કહી શકાય જૂલ પર કેજી કેલ્વિન તો એલ્યુમિનિયમના ગોળાની વિશિષ્ટ ઉષ્માધારિતા થશે 911 જૂલ પર કેજી કેલ્વિન બરાબર છે ચલો વિડિયો પોઝ કરો અને લખી લો ચલો જુઓ નંબર 4 શું આપેલું છે આપણને કે જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.15 કિલોગ્રામ બરફને 50 સેલ્સિયસ તાપમાને રહેલા 0.3 એટલે કે 30 કેજી પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પાણીનું તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા જોઈએ છે અહીંયા
બરફ પાણી માટેની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે જુઓ 4.186 જૂલ પર કેજી કેલ્વિન. તો હવે અહીંયા જ્યારે પણ એવું કહીએ આપણે કે બરફ જે છે એનું તાપમાન તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય, એને જ્યારે આપણે પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પાણી જે છે ઉષ્મા ગુમાવશે. ઉષ્મા ગુમાવે એટલે પહેલા બરફ પીગળશે, બરાબર છે. જો ફક્ત બરફ પીગળતો જ હોય તો પાણીનું તાપમાન 0 થઈ જશે, પરંતુ અહીંયા 0 નહીં કીધું, કંઈક તાપમાન છે. મતલબ એવું કહી શકાય કે પાણીની ઉષ્મા બે ભાગમાં વિભાજિત થશે. એક બરફને પીગાળવામાં જરૂરી ઉષ્મા, બીજું એ પાણીનું અંતિમ તાપમાન 6.7 લઈ જવા માટે જરૂરી ઉષ્મા. તો જ્યારે પણ બરફને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે એવું કહી શકાય કે પાણી જે ઉષ્મા ગુમાવે છે એ બે ભાગમાં વિભાજિત થશે. એટલે એવું કહી શકાય પાણીએ ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા અને પાણીને અંતિમ તાપમાન સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા. કેમ કે પાણીની ઉષ્મા બે ભાગમાં વિભાજિત થશે, એક એને પીગાળવા માટે અને પ્લસ એનું તાપમાન જે છે એ 6.7 જેટલું છે, તો એ થવા માટે જરૂરી ઉષ્મા. ઓકે, તો હવે આપણે એનો ડેટા લખીએ. તો અહીંયા આપણને કીધું છે કે બરફને 0 ડિગ્રી સેલ્સિયસ છે અને બરફનું દળ આપણને આપેલું છે. તો કહી શકાય કે બરફનું દળ m1.15 kg, બરફનું તાપમાન જેને આપણે T1 કહીએ એ તો 0 ડિગ્રી સેલ્સિયસ છે જ. પછી જે પાણી છે તો પાણીનું દળ આપણને આપેલું છે 0.3, પાણીનું દળ જેને m2 કહીએ આપણે, તો એ આપેલું છે 0.3 kg. એનું આપણને પ્રારંભિક તાપમાન આપેલું છે અને અંતિમ તાપમાન પણ છે, બરાબર છે. તો પ્રારંભિક તાપમાન કેટલું છે 50 ડિગ્રી સેલ્સિયસ. અંતિમ તાપમાન આપણને આપેલું છે કેટલું 6.7 ડિગ્રી સેલ્સિયસ. જે અંતિમ તાપમાન એટલે મિશ્રણનું તાપમાન હશે. બરાબર. તો પાણીના તાપમાનનો ફેરફાર થઈ જશે. ઓકે, હવે જે કાંઈ પણ આપણને વિશિષ્ટ ઉષ્મા આપેલી છે પાણીની SW 4186 જૂલ પર કેજી કેલ્વિન, અને આપણે જોઈએ છે શું તો કે બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા મતલબ ગુપ્ત ઉષ્મા થશે. એટલે કે બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા એટલે થશે તેની ગુપ્ત ઉષ્મા. પીગાળવા માટે છે એટલે કહી શકાય ગલન ગુપ્ત ઉષ્મા, જે LF આપણે કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો હવે શું કહી શકાય, જ્યારે બરફને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે પાણી દ્વારા ગુમાવેલ ઉષ્મા, તો કહી શકાય કે પાણી દ્વારા ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા પ્લસ મિશ્રણ જે છે મિશ્રણને અંતિમ તાપમાને લઈ જવા માટે જરૂરી ઉષ્મા. ઓકે, તો પાણી દ્વારા ગુમાવેલ ઉષ્મા તો જે આપણે કહીએ છીએ ms ડેલ્ટા T, બરાબર છે. તો અહીંયા આપણે એના માટે કહી શકાય કે આ m2
પાણીનું દળ આપણે m2 કીધું છે m2 s એની વિશિષ્ટ ઉષ્મા SW તરીકે લખીએ છીએ અને ડેલ્ટા T ઓકે બરફને પીગાળવા જરૂરી ઉષ્મા તો બરફ માટેની જરૂરી ઉષ્મા આપણે LF કીધી છે તો એનું ઇક્વેશન આપણી પાસે છે m * LF પરંતુ બરફનું દળ આપણે m1 કહીએ છીએ આથી લખવું પડશે આપણે m1 LF પ્લસ મિશ્રણને અંતિમ તાપમાને લઈ જવા માટે તો મિશ્રણને જ્યારે પણ આપણે અંતિમ તાપમાને લઈ જઈએ એનો મતલબ કે આપણે બરફને જ અંતિમ તાપમાને એટલે કે પાણીને જ અંતિમ તાપમાને લઈ જઈએ છીએ તો અહીંયા આવશે તેનું દળ m2 બરાબર છે અને બરફ પીગળી જશે એટલે પાણી થઈ જશે એટલે વિશિષ્ટ ઉષ્મા આવશે SW અને તેનો તાપમાનનો ફેરફાર ડેલ્ટા T ઓકે તો હવે બધી જ આપણે કિંમતો જો મૂકીએ તો m2 એટલે આપણી પાસે છે 0.15 SW એટલે 4186 પાણીનું અંતિમ તાપમાન તો પ્રારંભિક તાપમાન કેટલું છે 50 અંતિમ તાપમાન કેટલું છે 6.7 તો 50 માઈનસ આપણે 6.7 કરીએ તો એ મળશે આપણને 43.3 બરફનું દળ કેટલું છે 0.15 LF તો આપણે જોઈએ છે હવે મિશ્રણ માટે તો મિશ્રણમાં તાપમાન જે છે હવે 0 થી થશે કેમ કે બરફ પીગળશે એટલે તાપમાન 0 થશે અને ત્યારબાદ વધે છે 6.7 જેટલું તો અહીંયા દળ તો પાણીનું જ છે એટલે 0.15 તેની જ વિશિષ્ટ ઉષ્મા મતલબ 4186 પરંતુ તાપમાનનો ફેરફાર થશે 6.7 ખબર પડે છે અહીંયા આપણે પાણી દ્વારા ગુમાવેલ ઉષ્મા તો પાણીનું તાપમાન 50 થી 6.7 થાય છે પરંતુ જ્યારે બરફને ઉમેરીએ ત્યારે બરફનું તાપમાન હવે કહી શકાય કે પીગળ્યા બાદ 0 થી 6.7 તાપમાનનો ફેરફાર એ 6.7 આવશે ઓકે બસ આની કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો હવે મેં કેલ્ક્યુલેશન કરેલી છે તમે અહીંયાનો ગુણાકાર કરો જાતે એ આવશે 54376.14 is equal to 0.15 LF આની કેલ્ક્યુલેશન મેં કરેલી છે અને એ આવશે 4206.93 તો જો હવે 0.15 LF ને આપણે કરતા બનાવીએ તો માઈનસ થશે ચલો તો એ માઈનસ આવશે એની પણ કેલ્ક્યુલેશન મેં કરેલી છે અને ત્યારબાદ આ જે છે 0.15 ને આપણે ડિવાઈડ કરીએ મતલબ LF નો ફાઇનલ આન્સર આપણે લખીએ ડાયરેક્ટ તો એ થશે 33446 1.4 જૂલ પર કેજી અથવા તો એવું કહી શકાય કે આપણે જો 3.34 લખવા હોય તો 1 2 3 4 5 into 10⁵ જૂલ પર કેજી તો બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા એટલે કે તેની ગલન ગુપ્ત ઉષ્મા થશે 3.34 10⁵ જૂલ પર કેજી બરાબર છે ચલો લખી લો આટલું